નમસ્કાર મિત્રો, આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો। મિત્રો, તમે પણ પ્રવાસમાં જતા હોય, ઝૂલા ખાતા હોય, ઝૂલ લિફ્ટમાં બેસતા હોય તો સેતી જજો મિત્રો। આજ આ છોકરી સાથે આ યુવતી સાથે જે ઘટના બની છે ને, એ ઘટના જોઈને તમે પણ ધ્રુજી જવાના છો, જે રીતના વિડીયો તમને બતાવવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના અને તમામ માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડી રહ્યો છે। અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જે આગળ ઉનાળો આવી રહ્યો છે, ત્યારે લોકો જે પ્રવાસમાં જતા હોય છે અને લિફ્ટ એમાં જે રીતના ઝૂલા લિફ્ટ આપણે કહી શકીએ છીએ, એમાં બેસીને જવાનું હોય છે, લટકીને જવાનું હોય છે। એ જ સમયે જે રીતના આ યુવતી જે બેસીને લટકીને જઈ રહી હતી, એ જ સમયે જે ઝૂલો લિફ્ટ હોય છે એ નદી ઉપર એમ પસાર કરવામાં આવતો હોય છે। ત્યારે એ જ પ્રમાણે જે રીતના જે આ યુવતી જે છે એ પસાર થવા જઈ રહી હતી, તે સમયે મગરે એટલી મોટી સલાંગ મારી કે યુવતીને પકડી પાડી। હવે છેવડે જે પ્રમાણે વિડીયોની અંદર આપણને જોવા મળી રહ્યું છે કે વિડીયોની અંદર જે મગર જે છે એ લટકીને જાય છે। હવે લટકીને હવે યુવતીએ મગરના હાથમાં આવી છે કે નથી આવી એ અલગ વાત છે મુદ્દાની, પણ જે રીતના એમના પર એટેક કર્યો છે, એ એટેક જે છે એમનો પગ પણ તૂટી શકે છે અને હાથ પણ તૂટી શકે છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો જે રીતના જે આ યુવતીને આ મગરે એટલી મોટી સલાંગ મારી છે, તો ખરેખર આ બહુ દુઃખની બાબત આપણે કહી શકીએ છીએ। તમે પણ પ્રવાસમાં જતા હોય, તમે પણ આ લટકવાની લિફ્ટમાં જતા હોય, આપણે દેશી ભાષામાં કહીએ એમ તો આને કહેવાય છે લિફ્ટ છે, એ લટકીને જવાની લિફ્ટ છે આપણે કહી શકીએ છીએ। ત્યારે આ યુવતી સાથે જે ઘટના બની છે, એ ઘટના એ પણ આપણે તપાસ કે ભાઈ શું ઘટના બની છે અને કેવી રીતના અને શું થયું છે આગળ, એ પણ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરીશું। પણ જે રીતના અત્યારે જે માહિતી મળી રહી છે, એ ફક્ત અને ફક્ત માહિતી કહી રહ્યો છે। જ્યાં મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય